ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને શરૂઆત કરીએ આરતી, આજે કયા કાઉન્ટર્સ રહેશે ફોકસમાં? જે ચાંદની શરૂઆત કરીએ, પરિણામનું જે રિએક્શન સ્ટોક બતાવી શકે છે આઈસીઆઈસીઆઈ બેંક ફોકસમાં રહેશે, કારણ કે Q3 FY24માં કંપનીની આવક આપણે જોઈએ તો આપણને 23.6% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. સાથે જ 10,271.55 કરોડ પર આપણને નફો જે છે ખાસ કરીને તે આપણને પહોંચતો દેખાયો છે યર ઓન યર ધોરણે, જેમાં 23.6% વધારો જોવા મળ્યો છે. ઇન્કમ, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરી લઈએ તો અહીંયા યર ઓન યર ધોરણે 13.4% વધારો જોવા મળ્યો છે અને એનઆઈઆઈ વધીને 18,678.6 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. જીએનપીએની વાત કરીએ તો 9 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર આપણને રહેતો દેખાયો છે. 2.48% પર હતો, ત્યાંથી ઘટી 2.3% પર રહેતો દેખાયો છે. અને એનએનપીએની વાત કરીએ તો 0.43%થી ઘટી અને થોડું ઘણું વધી અને 0.44% પર આપણને નેટ એનપીએ જે છે તે આપણને રહેતો દેખાયો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ તો QOQ ધોરણે 5 ત્રિમાસિકના નીચલા સ્તર આપણને અહીંયા બનતા દેખાયા છે, જે 4.61% પર હતું, ત્યાંથી ઘટી અને 4.52% પર QOQ ધોરણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન આપણને રહેતા દેખાયા છે. સ્લિપેજીસની વાત કરી લઈએ, અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે. 21.9% સ્લિપેજીસ વધતા દેખાયા છે અને 5,714 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. જ્યારે રિટેલની વાત કરી લઈએ, રિટેલ, રૂરલ અને બિઝનેસની વાત કરી લઈએ ખાસ કરીને, તો ત્યાંથી સ્લિપેજીસ જે છે તે 5,482 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. કાસા રેશિયો જે QOQ ધોરણે 40.75% પર હતો, ત્યાંથી ઘટી અને 39.63% પર આપણને પહોંચતો દેખાયો છે. ડિપોઝિટની વાત કરી લઈએ, યર ઓન યર ધોરણે 18.7%નો વધારો, QOQ ધોરણે 2.9%નો વધારો. યર ઓન યર ધોરણે કમ્પેરિઝનની વાત કરી લઈએ તો 13,32,314.45 કરોડ પર આપણને ડિપોઝિટ પહોંચતા દેખાયા છે. અને એડવાન્સીસની વાત કરી લઈએ, અહીંયા યર ઓન યર ધોરણે 18.45%નો વધારો અને QOQ ધોરણે 3.9% એડવાન્સીસ આપણને વધતા દેખાયા છે બેંકના. કોનકોલની હાઇલાઇટ્સ જે થઈ હતી તેને હાઇલાઇટ્સ આપણે જોઈ લઈએ તો રિટેલ, ગ્રામીણ અને બિઝનેસ બેન્કિંગમાં ખાસ કરીને જીએનપીએ જે છે તે આપણને 2,302 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. નાણાકીય વર્ષ 2024માં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન યથાવત રહેવાની અપેક્ષા બેંક રાખી રહ્યું છે અને Q3 FY24માં વધુ માર્જિન કમ્પ્રેશનની અપેક્ષા જે છે, એટલે વધુ માર્જિન જે ઘટે તેવી અપેક્ષા બેંક રાખી રહ્યું છે. તો ખાસ કરીને એક કોનકોલની હાઇલાઇટ્સ આપણે જોઈએ, પણ ઓવરઓલ પરિણામ સારા છે. આઈડીએફસી ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક તરફથી ફોકસમાં રાખવાનું રહેશે કાઉન્ટર. અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. મોર્ગન સ્ટેનલીના બ્રોકરેજ રિપોર્ટની વિગત લઈ લઈએ તો તેમણે ઓવરવેટ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક 1,350 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે Q3માં ખાસ કરીને આવક જે છે, નફો જે છે તે 24% યર ઓન યર ધોરણે આપણને વધતો જોવા મળતો દેખાયો છે અને ROE જે છે તે 18.5% આપણને વધતા દેખાયા છે. અને સ્ટ્રોંગ બેલેન્સ શીટ જે છે તે આપણને આગળ પણ યથાવત રહેતી દેખાશે. તો ઓવરવેટ રેટિંગ મોર્ગન સ્ટેનલી તરફથી. મેક્વારી તરફથી આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. 1,190 પ્રતિ શેરના લક્ષ્ય તેમણે આપ્યા છે. તેમનું માનવું છે કે Q3માં નફો ખાસ કરીને ઇનલાઇન રહેતો દેખાયો છે અને કેપેક્સ જે છે તે હવે હાઈ ફીઝ ઇન્કમના કારણે ઓફસેટ આપણને થતી દેખાઈ રહી છે. તો તેને કારણે એક આઉટપરફોર્મ રેટિંગ મેક્વારી આપી રહ્યું છે. CLSA તરફથી પણ બાય રેટિંગ છે. ટાર્ગેટ 1,300 પ્રતિ શેરના તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમનું પણ માનવું છે કે બિઝનેસ પરફોર્મન્સ ખાસ કરીને ઇનલાઇન રહેતો દેખાયો છે દરેક પેરામીટર્સ પર. અને ખાસ કરીને જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે તે થોડું ઘણું મોડરેશન, અંડરવેટ આપણને રહેતું દેખાશે, પણ ઓવરઓલ બાયકોલ તેમના તરફથી પણ આપવામાં આવ્યો છે. તો આજે ખાસ આઈસીઆઈસીઆઈ બેંક પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ. અહીંયા પણ પરિણામ આવ્યા છે અને ઇનલાઇન પરિણામ આપણને રહેતા દેખાયા છે. નફાની વાત કરી લઈએ, 8.7% વધ્યો છે, 286.1 કરોડ પર પહોંચતો દેખાયો છે, જે અગાઉ 263.3 કરોડ પર હતો. એટલે QOQ ધોરણે અહીંયા આપણને 8.7%નો વધારો જોવા મળ્યો છે. ડોલર આવકની વાત કરી લઈએ, અહીંયા 3% ડોલર આવક વધતી દેખાય રહી છે. 300.5 મિલિયન ડોલર પર આપણને પહોંચતી દેખાઈ રહી છે QOQ ધોરણે, જે 291.7 મિલિયન ડોલર પર હતી. સાથે જે CC રેવન્યુ ગ્રોથની વાત કરી લઈએ
QOQ ધોરણે 3.1% પર રહેતું દેખાયું છે. અનુમાન 2.6%નું હતું, તો અનુમાન કરતાં સારા પરિણામ કહી શકાય. પર્સિસ્ટન્ટ સિસ્ટમ તરફથી એબિટાની વાત કરી લઈએ, 9.7% વધારો જોવા મળ્યો છે. 363 કરોડ પર આપણને પહોંચતા દેખાયા છે એબિટા. અને માર્જિનની વાત કરી લઈએ તો QOQ ધોરણે જે 13.7% પર હતા ત્યાંથી સુધરી અને 14.5% પર આપણને રહેતા દેખાયા છે. અનુમાન 14.1%નું હતું. તો પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં પણ એક અનુમાન કરતાં સારા પરિણામના કારણે સ્ટોક પોઝિટિવ રિએક્શન આપી શકે છે. નજર રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટમાં HSBCનો પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર રિપોર્ટ આવ્યો છે. તેમણે અપગ્રેડ ટુ બાય કોલ આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે 6,950થી વધારી અને 9,875 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે અનધર સ્ટ્રોંગ ક્વાર્ટર્સ, બીજું એક ત્રિમાસિક જે છે તે આપણને મજબૂત પરિણામ દેખાડતું આવ્યું છે કંપની તરફથી. QOQ ધોરણે આવક ખાસ કરીને 3% વધતી દેખાઈ રહી છે અને સિઝનાલિટીનું ફેવર જે છે તે આપણને બનતું દેખાયું છે. તો તેને કારણે પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર તેઓ બાય કોલ આપી રહ્યા છે. નજર રાખવાની રહેશે. કોફોર્જના પણ પરિણામનું રિએક્શન સ્ટોક આજે બતાવી શકે છે. કંપનીનો નફો 31.5% વધ્યો છે QOQ ધોરણે અને 238 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે ડોલર આવકની વાત કરીએ તો અહીંયા 1.4%નો વધારો જોવા મળ્યો છે. $282 મિલિયન પર આપણને ડોલર આવક જે છે તે પહોંચતી દેખાઈ રહી છે. ખાસ કરીને CC રેવન્યુની વાત કરી લઈએ, કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ 1.8% વધી અને 1.4% પર આપણને પહોંચતી દેખાઈ રહી છે ડોલર ટર્મની વાત કરીએ તો. સાથે જ રૂપી ટર્મની વાત કરીએ તો 2.1%નો અહીંયા વધારો આપણને જોવા મળ્યો છે. આવકની વાત કરીએ 2% આવક વધતી દેખાઈ રહી છે. 2,276 કરોડ જે હતી ત્યાંથી વધી 2,323 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટામાં 19%નો વધારો આપણને જોવા મળ્યો છે. 313.6 કરોડની આસપાસ એબિટા પહોંચતા દેખાયા છે. અને માર્જિનની વાત કરીએ તો 11.6%થી સુધરી અને 13.5% પર QOQ ધોરણે માર્જિન. તો અહીંયા કોફોર્જ તરફથી પણ એક સારા પરિણામ આવતા દેખાયા છે. નજર અહીંયા પણ રાખવાની રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ, મોર્ગન સ્ટેનલીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે કોફોર્જ પર. ઓવરવેટ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમણે 7,200 પ્રતિ શેરના કર્યા છે. રેવન્યુ ખાસ કરીને તેમણે કહ્યું છે કે ઓફસેટ રહ્યું છે અને માર્જિન મિસ જે થયા છે પણ રેવન્યુ જે રીતે વધ્યું છે તેને કારણે એક ઓવરવેટ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે. જેફરીઝની વાત કરી લઈએ, તે જેફરીઝ તરફથી બાય કોલ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક 7,400 પ્રતિ શેરના જેફરીઝ આપી રહ્યા છે. તેમનું પણ માનવું છે કે પ્રોફિટ મિસ અમુક થયા છે કારણ કે જે માર્જિન અનુમાન હતું કે લોઅર આવે, ઓછા આવે, તો તેને કારણે એક પ્રોફિટ જે છે તેમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. પણ યર ઓન યર ધોરણે ગ્રોથ જે છે તે આપણને 16% મજબૂત રહેતી દેખાઈ રહી છે. તેને કારણે તેઓ બાય કોલ આપી રહ્યા છે. તો કોફોર્જ પર પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી સિપ્લાનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. અહીંયા પણ સ્ટોક પરિણામનું રિએક્શન બતાવી શકે છે. કંપનીનો નફો 31.8% વધ્યો છે. વધી 1,056 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકની વાત કરીએ તો યર ઓન યર ધોરણે આવક 13.6% વધી છે અને વધીને 6,604 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. જ્યારે એબિટાની વાત કરીએ 24% વધારો આપણને જોવા મળ્યો છે. 1,747.7 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે એબિટા. અને માર્જિનની વાત કરીએ તો જે 24.2% પર હતા ત્યાંથી સુધરી અને 26.5% પર આપણને રહેતા દેખાયા છે. અનુમાન 23.8%નું હતું. તો અહીંયા અનુમાનથી સારા પરિણામ સિપ્લા તરફથી પણ રજૂ કરવામાં આવ્યા છે. તો સિપ્લા પર પણ નજર રાખવાની રહેશે. તો આ બધા સ્ટોક છે જેના પર ખાસ પરિણામનું રિએક્શન બતાવી શકે છે. જી, તો આ બધા કાઉન્ટર્સ પરિણામનું રિએક્શન આપશે અને મેજર પ્રાઇવેટ દિગ્ગજ ICICI બેંક તો આજે રિએક્શન બતાવશે જ. તૃપ્તિ, અન્ય કયા શેર્સ છે કે જે કંપનીઓ દ્વારા પરિણામ પણ આવ્યા છે તો અમુક જગ્યાએ ક્યાંક ન્યૂઝ બેઝડ આપણને રિએક્શન દેખાઈ શકે છે? જે જાની મારી પાસે જે છે તે હું શરૂઆત બેંકથી કરીશ. નો ડાઉટ ન્યૂઝ બેઝ પણ છે, એના પર આપણે પછી વાત કરશું. શરૂઆત આપણે બેંકથી કરીએ તો IDFC ફર્સ્ટ બેંકે પોતાના Q3 FY24ના પરિણામ જાહેર કર્યા છે. પરિણામ અનુમાનથી ખૂબ જ સારા આપણને જોવા મળ્યા છે. YOY ધોરણે નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો 604.6 કરોડથી લગભગ આપણને 18.4% વધીને 715.7 કરોડનો નફો આપણને YOY ધોરણે આંકડો આવતો જોવા મળ્યો છે. NIS પર નજર કરશું તો લગભગ આપણને 30.5%નો ગ્રોથ જોવા મળ્યો છે. 3,284.3 કરોડની સામે NI જે છે તે 4,286.6 કરોડ પર આવતા જોવા મળ્યા છે. YOY ધોરણે આપણી સામે આ નંબર આવ્યા છે. ગ્રોસ NPA પર નજર કરીએ તો QOQ ધોરણે ત્યાં પણ આપણને સારું એવું ડિક્લાઇન જોવા મળ્યું છે કે 2.11%થી ઘટીને 2.4%ના આપણને ગ્રોસ NPA આવતા જોવા મળ્યા છે. નેટ NPAના ફિગર પર નજર કરશું તો 6.68% પર ફ્લેટ જોવા મળ્યા છે. NIના ફ્રન્ટ પર નજર કરીએ તો YOY ધોરણે ખૂબ જ સારા નંબર્સ આપણને જોવા મળ્યા છે. 6.13%થી વધીને 6.42% આપણને આ નંબર્સ આવતા જોવા
જોવા મળ્યા છે YOY ધોરણે, ત્યારે QOQ ધોરણે 6.32% NIM આવતા જોવા મળ્યા છે. ત્યાં પ્રોવિઝનિંગના ફ્રન્ટ પર બધા નજર કરશો તો ત્યાં 45.5% ઉછાળો આવ્યો છે. 450.2 કરોડની સામે 6,654.8 કરોડના આપણને પ્રોવિઝનિંગ જોવા મળ્યા છે. એટલે ત્યાં થોડું ઘણું આપણને દબાણ જોવા મળ્યું છે. કાસા રેશિયો પર નજર કરીએ તો ત્યાં આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. QOQ ધોરણે 46.4%થી વધીને 46.8%ના કાસા રેશિયો જોવા મળે છે, જ્યારે YOY ધોરણે લગભગ 50%નો આપણને કાસા રેશિયોનો ફિગર્સ આવતો જોવા મળ્યો છે. ડિપોઝિટના ફ્રન્ટ પર નજર કરીએ તો YOY ધોરણે લગભગ 32.65%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 1 લગભગ 77 કરોડના આપણને ડિપોઝિટ આવતા જોવા મળ્યા છે. એડવાન્સના નંબર્સ પર નજર કરશો ત્યાં પણ YOY ધોરણે લગભગ 27.3%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે અને 1.85 લાખ કરોડના આપણને એડવાન્સ જે છે તે આપણને જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો IDFC ફર્સ્ટ બેંકના ખૂબ જ સારા પરિણામ આવ્યા છે. તેનું આજે સારું રિએક્શન આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે કોલગેટ પર. તો કોલગેટના નફા પર નજર કરશો તો ત્યાં પણ આપણને સારા એવા નંબર્સ આવતા જોવા મળે છે. નફો લગભગ 36% વધતો જોવા મળ્યો છે અને 243 કરોડની સામે 330 કરોડનો નફો આપણે જોઈ રહ્યા છે. YOY ધોરણે આવક પર નજર કરીએ તો લગભગ 8%નો ગ્રોથ જોવા મળ્યો છે. 1291 કરોડની સામે લગભગ આપણને 396 કરોડની આવક આપણને જોઈ છે. અનુમાન કરતાં આ પરિણામ ખૂબ જ સારા જોવા મળ્યા છે. એબિડાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ 29% ગ્રોથ જોવા મળ્યો છે. YOY ધોરણે આ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. 362.6 કરોડની સામે 469 કરોડના એબિટા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. 28%ની સામે લગભગ 33%ના માર્જિન આવતા જોવા મળ્યા છે. કોલગેટને પણ ખૂબ જ સારા પરિણામ આવ્યા છે, જેનું આજે સારું ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ તેની સામે CLSA કોલગેટ પર પોતાની સેલ રેટિંગ આપ્યા છે, એટલે તેમને વેચવાની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને ₹2001 પ્રતિ શેર આપ્યા છે. અને તેમના મતે જે વોલ્યુમ ગ્રોથ છે તેમાં થોડું ડિક્લાઇન જોવા મળ્યું છે, જેનું ઇમ્પેક્ટ જે છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે નજર કરીએ અન્ય નંબર્સ ઉપર. તો આપણે જેફરીઝ પર પણ પોતે કોલગેટે પોતાનો મત આપ્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹2,930 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે પરિણામ અનુમાનથી ખૂબ જ સારા આવ્યા છે, જેનું ઇમ્પેક્ટ તે જોવા મળી રહ્યા છે. સાથે જે માર્જિન અનુમાન કરતાં સારા રહ્યા છે અને EPSમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ ઓબેરોય રિયલ્ટી પર નજર કરીએ. તેને પણ પોતાના Q3 FY24ના પરિણામ જાહેર કર્યા છે. પરિણામ ખૂબ જ નબળા આવતા જોવા મળ્યા છે. નફો લગભગ આપણને અડધો આવતો જોવા મળ્યો છે, એટલે કે 702.6 કરોડની સામે 360 કરોડનો નફો આપણને YOY ધોરણે આ નંબર આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ 35.3%ની આવક આપણને જોવા મળી છે. ત્યાં પણ આપણને ડિક્લાઇન જોવા મળ્યા છે. 1,629.5 કરોડથી ઘટીને 1,053.6%ની આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિડાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ 940.30 કરોડની સામે લગભગ આપણને 46% ઘટીને 509 કરોડ જે છે તે આપણને આવક આપણને એબિડા છે તે આવતા જોવા મળ્યા છે. ત્યાં પણ આપણને ડિક્લાઇન ફિગર્સ જ જોવા મળ્યા છે. માર્જિનમાં આપણને શાર્પ ઘટાડો જોવા મળ્યો છે. 47.7%ની સામે લગભગ આપણને 48.3%ના આપણને માર્જિન જોવા મળ્યા છે. એટલે ઓબેરોય રિયલ્ટી તરફથી ખૂબ જ ખરાબ પરિણામ આપની સામે આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ તેના પર એક બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયો છે, તેના પર એક નજર કરી રહીએ. તો ઓબેરોય રિયલ્ટી તરફથી મોર્ગન સ્ટેનલીએ તેમને અંડરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1180 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં પ્રી સેલ્સ ઘટ્યું છે, જેની અસર જે છે તે ઇમ્પેક્ટ પૂરી માર્જિન ઉપર જોવા મળી છે. ત્યારબાદ નજર કરી લઈએ જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના પરિસરે. ખૂબ જ સારા પરિણામ બેંકે પોતાના જાહેર કર્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ આપણને 35%નો ઉછાળો જોવા મળ્યો છે. 311.6 કરોડની સામે 35% વધીને 421.1 કરોડનો આપણને નફો જોવા મળ્યો છે. NISના નંબર્સ પર નજર કરીએ તો ત્યાં પણ 1257.4 કરોડથી વધીને 1280 કરોડના NIS આપણને જોવા મળ્યા છે. અને આ નંબર્સ YOY ધોરણે છે. અને QOQ ધોરણે અગર ગ્રોસ NPAના નંબર્સ પર નજર કરીએ તો ત્યાં શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. 526%થી ઘટીને 4.84%નો આપણને નેટ ગ્રોસ NPA આપણને જોવા મળ્યો છે. ત્યાં નેટ NPAના ફિગરમાં પણ આપણને ત્યાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. 1.4%ની સામે લગભગ 0.83%ના આપણને નેટ NPA QOQ ધોરણે નંબર આપણને જોવા મળ્યા છે. અને NPA ઘટવાની ઇમ્પેક્ટ જે છે તે સારી આપણને બેંક પર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ટાટા મોટર્સ પર. તો પેસેન્જર વ્હીકલના ભાવ લગભગ 0.7% જેટલા કંપની વધારશે અને તે 1 ફેબ્રુઆરી 2024 આ ભાવ લાગુ થવાના સમાચાર આવી રહ્યા છે. એટલે ટાટા મોટર્સ પણ આજે આપણને સારું એવું ફ્રન્ટ પર આપણને જોવા મળી શકે છે. ઇન્ટર ગ્લોબલ એવિએશન પર નજર કરીએ તો ત્યાં કંપનીના ગ્રુપ CEO ની પદેની નિમણૂક થઈ છે અને ત્યાં આદિત્ય પાંડેની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ 1 માર્ચ
2024થી આદિત્ય પાંડે તે કાર્યભાર તેઓ સંભાળશે અને આદિત્ય પાંડે હાલમાં ઉડાનના CFO પદે તેઓ કાર્યરત છે અને ત્યાં છેલ્લા કાઉન્ટરમાં નજર કરી લે તો કી સ્ટોનને કરારના આપણને જે છે કરાર કર્યા છે તેમને તે કે મુંબઈમાં તેમને મલાડમાં રીડેવલપમેન્ટ માટે કંપનીએ કરાર કર્યો છે અને આ પ્રોજેક્ટની જે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ છે તે લગભગ 1200 કરોડની છે. એટલે ચાની મારા ફ્રન્ટમાં જેટલા પણ રિઝલ્ટ કહીએ કે સ્ટોક બેઝ ન્યૂઝ બેઝ જેટલા પણ સ્ટોક છે દરેક પર આપણને સારું એવું એક્શન જોવા મળી શકે છે. જી, તો બધા જ